વરસાદ વરસ્યો। ઢોકલિયા, અલીપુરા, ચલામલી ગામોમાં વરસાદથી ખેડૂતોમાં ખુશી। બોડેલીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। મોરબીના લીલાપર ગામ તરફ જતા રસ્તા પર પુલ તૂટ્યો। વર્ષો જૂના પુલના 2 કટકા થયા। બપોરના સમયે ઘટના બનતા કોઈ જાનહાનિ નહીં। રાજ્યમાં વરસાદથી ધોવાયેલા રસ્તાના સમારકામને લઈ ભૂપેન્દ્ર પટેલ સરકાર એક્શનમાં। બિસ્માર અને ખખડધજ રસ્તાનું સમારકામ કરવા સીએમએ આપ્યા આદેશ। 15 સપ્ટેમ્બર સુધીમાં રોડ સારા બનાવી દેવા દરેક જિલ્લા તંત્ર કામે લાગ્યું। રાજકોટ શહેરમાં ગોંડલ ચોકડીથી આજી ડેમ જતા માર્ગ પર સમારકામ પૂરજોશમાં। વરસાદના વિરામ બાદ તંત્ર યુદ્ધના ધોરણે શરૂ કરી કામગીરી। વાહન ચાલકોને પડતી હાલાકીનો આવશે અંત। ગીર સોમનાથ જિલ્લામાં પણ ક્ષતિગ્રસ્ત રસ્તાઓનું સમારકામ। જિલ્લાના વિવિધ રસ્તાઓ પર રિપેરિંગ, મેટલ વર્કની કામગીરી હાથ ધરાઈ। નાવદરા, ભેટાળી, ઇન્દ્રોઈ, પંડવા, તાલાલા, સુત્રાપાડા તાલુકાના ભુવાવાડાના માર્ગોનું સમારકામ। નર્મદા જિલ્લામાં માર્ગ મકાન વિભાગ દ્વારા અલગ અલગ ટીમ બનાવી માર્ગોનું સમારકામ હાથ ધરાયું। પ્રજાજનોને વાહન ચલાવવામાં કોઈ તકલીફ ન પડે તે માટે તંત્રની કામગીરી। મેટલ પેચવર્ક કરીને ક્ષતિગ્રસ્ત માર્ગોને રિપેર કરવાની કામગીરી શરૂ કરાઈ। આણંદ જિલ્લામાં ભારે વરસાદથી રસ્તાઓને ભારે નુકસાન। રસ્તાના રિપેરિંગ, રીસર્ફેસિંગ અને મેટલ વર્ક કરવાની કામગીરી શરૂ કરાઈ। બંધ કરાયેલા 60 રસ્તાઓ પૈકી 27 રસ્તાઓ પર પેચવર્કની કામગીરી શરૂ કરી। રાજકોટ શહેરના આસપાસના વિસ્તારોમાં માર્ગ મકાન વિભાગ દ્વારા રોડની રિપેરિંગની કામગીરી કરાઈ। રાજકોટ લોધિકા સ્ટેટ હાઈવે પર બિસ્માર બનેલા પુલની પ્રોટેક્શન વોલ બનાવાઈ। 2 થી 3 દિવસમાં તમામ રસ્તાઓ રિપેર કરવાનો અધિકારીઓનો દાવો। વરસાદે વિરામ લેતા અમદાવાદ શહેરમાં રસ્તા પર પડેલા ખાડાઓનું રિપેરિંગ શરૂ કરાયું। મણિનગરમાં ખાડામાં ડામર પાથરીને રસ્તાઓનું સમારકામ કરાયું। વરસાદે રસ્તાના હાલ કર્યા બેહાલ। અમદાવાદમાં ફેલાયું ખાડાઓનું સામ્રાજ્ય। વરસાદના લીધે રસ્તાઓનું થયું ધોવાણ। એએમસીએ હાથ ધર્યો ખાડાઓનો સર્વે। નાના મોટા સહિત 7,000 થી વધુ ખાડા પડતા તંત્રની કામગીરી પર ઉઠ્યા સવાલ। અમદાવાદમાં ખાડારાજ મામલે એએમસીના ચેરમેનની પ્રતિક્રિયા। એએમસીએ ખાડા પૂરવાનું કામ યુદ્ધના ધોરણે હાથ ધર્યું। સંપૂર્ણપણે બધા જ ખાડા પૂરી દેવાની ચેરમેને આપી પ્રતિક્રિયા। અરવલ્લીમાં રોડ પરના ખાડાઓ અંગે કડક વલણ। મોડાસા શામળાજી હાઈવે પર ખાડાની સમસ્યા બદલ હાઈવે ઓથોરિટીને પોલીસ વડાએ આપી નોટિસ। અકસ્માત ઝોનમાં યુદ્ધના ધોરણે ખાડા પૂરવા આપી સૂચના। પીવાના પાણી અંગે એએમસીની લોકોને અપીલ। એએમસી ટ્રીટમેન્ટ પ્લાન્ટથી આવતું પાણી 2 કે 3 દિવસ સુધી ડહોળું આવવાની શક્યતા। લોકોને પાણી ઉકાળીને પીવા માટે એએમસીએ કરી અપીલ। રાજકોટ પંથકમાં અનરાધાર વરસાદે ખેડૂતોને પાયમાલ કરી દીધા। બેડી ગામમાં ખેતરોમાં તારાજીના દ્રશ્યો જોવા મળ્યા। 15 વીઘા ખેતરમાં તુવેરના પાકનો સોથ વળી ગયો। બિયારણ અને મજૂરી પાછળ ખેડૂતને 45,000 જેટલો થયો હતો ખર્ચ। બેડી ગામની આશરે 800 વીઘા જમીનમાં વરસાદી પાણી ફરી વળ્યા। ખેતરોમાં ઠેર ઠેર વિનાશના દ્રશ્યો જોવા મળ્યા। વરસાદે ખેડૂતોની આશાઓ પર ફેરવી દીધું પાણી। ફ્લાવર, મરચા સહિતના વાવેતરને થયું નુકસાન। વરસાદના લીધે શાકભાજીના ભાવ આસમાને। તહેવારોની સિઝનમાં શાકભાજીની માંગમાં વધારો થયો। શાકભાજીની ઓછી આવકથી દરેક શાકભાજીના પ્રતિ કિલો ભાવ 100 ને પાર। ધોધમાર વરસાદ બાદ રાજકોટમાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું। શાકભાજીના ભાવમાં 2 થી 3 ગણો વધારો થયો। બજારમાં આવક ઘટતા શાકભાજીના ભાવમાં જબરજસ્ત ઉછાળો આવ્યો। મહેસાણામાં વરસાદ બાદ શાકભાજીમાં થયો ફેરફાર। કેટલાક શાકભાજીના ભાવ ડબલ તો કેટલાક શાકભાજી ખરાબ થઈ જતા ભાવ ગગડ્યા। ટામેટા મહારાષ્ટ્રથી આવતા હોવાથી ભાવમાં કોઈ ફરક જોવા નથી મળ્યો। ગાંધીનગરમાં પીડીપીયુ સર્કલ પાસે આવેલી હોક્કો શોપમાં ભોજનમાં ગરોળીનો મળ પીરસાયો। ગ્રાહકે રજૂઆત કરતા લીપાપોતીનો પ્રયાસ થયો। બાદમાં રેસ્ટોરન્ટે પોતાની ભૂલ સ્વીકારી। અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો। મેલેરિયા, ઝાડા ઉલટી, ટાઇફોઇડના કેસમાં વધારો। વધતા રોગચાળાને લઈ આરોગ્ય વિભાગ એક્શનમાં। અનેક વિસ્તારોમાં આરોગ્ય વિભાગનું સઘન ચેકિંગ। વરસાદી સિઝનમાં રોગચાળો વકર્યો। ભાવનગરમાં 1.5 માસમાં 4,000 થી વધુ દર્દીઓએ પાણીજન્ય રોગની લીધી સારવાર। અમદાવાદમાં વકર્યો રોગચાળો। 1 મહિનામાં 500 થી વધુ ડેન્ગ્યુ તો મેલેરિયાના પણ 300 થી વધુ કેસ નોંધાયા। ઝાડા ઉલટી, ટાઇફોઇડ, કોલેરા, કમળા સહિતના કેસમાં વધારો થતા આરોગ્ય તંત્ર થયું દોડતું। અમદાવાદ શહેરમાં વરસાદ બંધ થતા રોગચાળાની ભીતિ। સાઉથ બોપલ વિસ્તારની આરોહી ક્રસ્ટના રહીશો પરેશાન। સોસાયટી બહાર ગટરના પાણી ફરી વળતા સ્થાનિકોએ મનપા પર ઠાલવ્યો રોષ। 3 દિવસથી ફરિયાદ કરી છતાં કાર્યવાહી ન કરાઈ હોવાના આરોપ। અમદાવાદમાં રોગચાળો વકરતા એએમસીએ હાથ ધર્યું સફાઈ અભિયાન। 7 ઝોનમાં યુદ્ધના ધોરણે સ્વચ્છતા કામગીરી હાથ ધરાઈ। મચ્છર બ્રીડિંગ મળતા 185 એકમને નોટિસ અપાઈ। સાથે જ દવાનો છંટકાવ પણ કરાયો। વરસાદ બાદ અમદાવાદ શહેરમાં રોગચાળાની ભીતિ। શહેરમાં વધ્યો મચ્છરજન્ય રોગચાળો। કોર્પોરેશન દ્વારા શહેરના 7 ઝોનમાં યુદ્ધના ધોરણે સફાઈ કામગીરી કરાઈ। 10,000 કર્મચારીઓ સફાઈ અભિયાનમાં જોડાયા।
અમદાવાદ સરખેજ ભારતી આશ્રમનો વિવાદ વકર્યો. ઋષિ ભારતી અને વિશ્વેશ્વરી ભારતીને શિષ્ય પદે તેમજ આશ્રમની તમામ પરંપરાઓમાંથી મુક્ત કર્યા. હરિહરાનંદ બાપુએ જાહેર જનતા નોટિસ જારી કરી. ભારતી આશ્રમ વિવાદમાં આવ્યો નવો વળાંક. હરિહરાનંદ બાપુએ ઋષિ ભારતીને શિષ્ય તરીકે સ્વીકારવા કર્યો ઇનકાર. ભારતી આશ્રમ ટ્રસ્ટ સાથે જોડાયેલો હોવાનું નિવેદન આપ્યું. સાધુની મર્યાદાને પાર દરેક કૃત્યો આશ્રમમાં થતા હોવાનો મેનેજરનો આક્ષેપ. ભારતીય આશ્રમના મેનેજર રામ ગઢવીનો આરોપ. હરિહરાનંદ બાપુના આદેશ અનુસાર સંચાલનનું કહી કોઈને અંદર ના આવવા દેતા હોવાનો આરોપ. મીટિંગમાં અનુસૂચિત જાતિના સરપંચને જાતિ વિષયક શબ્દો બોલી ગેરવર્તન કર્યું. અનુસૂચિત સમાજના લોકોએ પાટીદાર યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધવાની માંગ કરી. સુરતમાં જીએસટી વિભાગ પર સીએ એસોસિએશનના ગંભીર આરોપ. એસજીએસટીમાં 1 થી 1.5% પ્રસાદી આપો તો કામ થતું હોવાના આરોપ. ગાડી પકડાય તો 20% અને રિફંડ ઇસ્યુ કરવા માટે પણ માંગે છે લાંચ. સ્ટેચ્યુ ઓફ યુનિટીનો ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક 4 મહિનાથી બંધ. પાર્કમાં માત્ર 4 થીમ જ શરૂ કરાતા પ્રવાસીઓમાં અસંતોષ. તો સાથે જ ન્યુટ્રિશન પાર્કની ટોય ટ્રેન પણ બંધ રહેતા પ્રવાસીઓમાં તંત્ર સામે નારાજગી. દરવાજો. ડેમનો એક દરવાજો ખોલી 225 ક્યુસેક પાણી છોડાયું. સાબરકાંઠાના ખેડવા ડેમમાંથી છોડાયું પાણી. ઉપરવાસમાં ભારે વરસાદ થતા કોસંબી નદીમાં 240 ક્યુસેક પાણી છોડાયું. નદીમાં પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ. ખેડવા ડેમની જળસપાટી 257.45 મીટર પહોંચી. રાજકોટમાં મોજેશ્વર મહાદેવ મંદિર પાસેનો સતનામ સાગર ચેક ડેમ તૂટી ગયો. ડેમનો પાળો તૂટતા સેવંતરા ગામના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા. અગાઉ ડેમનો પાળો નબળો પડવાની કરાઈ હતી રજૂઆત. ધોધમાર વરસાદ બાદ પૂરથી જામનગર જિલ્લાના સોયલ ગામે ખેડૂતોની જમીન ધોવાઈ. ખેતરોમાં નદીના પાણી સાથે મોટા મોટા પથ્થરો તણાઈ આવ્યા. મગફળીનો પાક સંપૂર્ણ બરબાદ થયો. પૂરના પાણીથી ખેતર ધોવાતા ખેડૂતોને સરકાર પાસે સહાયની આશા. જમીન પાણીથી તરબોળ અને ધોવાઈ જતા ફરી વાવેતર કરવું મુશ્કેલ હોવાનો ખેડૂતોનો દાવો. શિયાળુ સિઝન પણ ન લઈ શકવાનું ખેડૂતોને દુઃખ. જામનગરમાં ભારે વરસાદથી ખેડૂતોને પારાવાર મુશ્કેલી. પવન સાથે વરસાદ ખાબકતા ખેતરોમાં વીજપોલ થયા ધરાશાયી. તો પાકને પણ થયું નુકસાન. ખેડૂતોએ તાત્કાલિક સમારકામ કરી વીજ પુરવઠો પૂરો પાડવાની કરી માંગ. જામનગરમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે લીધી મુલાકાત. સરકાર સર્વે કરી અસરગ્રસ્તોને સહાય ચૂકવે તેવી શક્તિસિંહ ગોહિલે કરી માંગ. કોંગ્રેસની સરકારની જેમ ભાજપ સરકાર પણ પૂરગ્રસ્તોને મદદ કરે તેવી શક્તિસિંહે લગાવી ગુહાર. જામનગરમાં અતિવૃષ્ટિ બાદની સ્થિતિ અંગે પ્રભારી મંત્રી મુળુભાઈ બેરાએ સમીક્ષા બેઠક યોજી. અસરગ્રસ્ત વિસ્તારોનો તાત્કાલિક સર્વે કરી લોકોને સહાય ચૂકવવા તાકીદ કરી. મુળુભાઈ બેરાએ વિવિધ વિભાગની કામગીરીની માહિતી મેળવી. ખેડા જિલ્લાના કુમરવાડ ગામના ખેડૂતોને શેરડી નદીના પાણીએ પાયમાલ કર્યા. ખેતરોમાં રેતીના થર જામી જતા વીઘા દીઠ લાખો રૂપિયાનું નુકસાન થયું. લોકોના ઘરમાં પાણી ફરી વળતા ઘરવખરી અને પશુચારાને પણ નુકસાન. મોરબી જિલ્લામાં લીલા દુકાળથી ખેતી નુકસાનનો હાથ ધરાશે સર્વે. 29 ટીમ 246 ગામમાં હાથ ધરશે પાક નુકસાનીનો સર્વે. બાગાયત મદદનીશ, ગ્રામ સેવક સહિત સંબંધિત ગામના તલાટી અને સરપંચનો પણ સમાવેશ. સુરેન્દ્રનગરના લીંબડી તાલુકામાં વરસાદે ભારે તારાજી સર્જી. 4 થી 5 ગામોના ખેતરોમાં પાણી ફરી વળતા મોટા પાયે નુકસાન થયું. નુકસાનીનો સર્વે કરી સરકાર વળતર ચૂકવે તેવી અસરગ્રસ્ત ખેડૂતો કરી રહ્યા છે માંગ. રાજકોટના ધોરાજીમાં ખેડૂતો માથે ફાટ્યું ચિંતાનું આભ. તોરણિયા પંથકમાં તુવેર, કપાસ, સોયાબીન સહિતનો પાક થયો બેકાર. ખેડૂતોએ સરકાર પાસેથી વળતરની કરી માંગ. દ્વારકામાં વેરાયો ચિંતાનો વરસાદ. ખેતરો પાણીમાં ગરકાવ થતા પાકને મોટું નુકસાન. કલ્યાણપુર, ખંભાળિયા, ભાણવડ સહિતના તાલુકામાં મગફળી, કપાસ સહિતનો પાક બગડતા સરકાર વળતર ચૂકવે તેવી ખેડૂતોની માંગ. પંચમહાલને મેઘરાજાએ ઘમરોડી નાખતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો. 60,000 હેક્ટરમાં વાવેલા પાક પર પાણી ફરી વળ્યા. શાકભાજી, મકાઈ સહિતના પાકને નુકસાન થતા ખેડૂતોએ અને આગેવાનોએ સરકારને તાત્કાલિક સહાય આપવા કરી રજૂઆત. પાટણમાં વરસાદે વિરામ લીધા બાદ પણ 85 ગામે નથી ઓસર્યા વરસાદી પાણી. મુખ્ય માર્ગ અને ઘરોમાં પણ પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકી. ગામ લોકો ઢીચણસમા પાણીમાંથી પસાર થવા મજબૂર. અમદાવાદના વિરમગામના પૂર્વ ધારાસભ્યએ કરી રજૂઆત. મેઘતાંડવથી થયેલ નુકસાનની સહાય કરવા લાખાભાઈ ભરવાડે કરી માંગ. વરસાદી પાણી ભરાતા ખેડૂતોને મોટું નુકસાન થયું છે. સરકારે સર્વે કરી યોગ્ય વળતર આપવા પૂર્વ ધારાસભ્ય લાખાભાઈએ કરી માંગ. ગીર સોમનાથનું માધવરાયજીનું મંદિર આગામી 1.5 મહિના સુધી રહેશે જળમગ્ન. સરસ્વતી નદીના નીર મંદિરમાં ફરી વળતા માધવરાયજીની પ્રતિમાએ પણ લીધી જળ સમાધિ. ભક્તો ભગવાનના દર્શન કરી શકે તે માટે ભગવાનની ગાદીના દર્શનની કરાઈ વ્યવસ્થા.
દ્વારકામાં ભરાયેલા વરસાદી પાણીના કારણે શહેરમાં સર્જાઈ હતી પૂર જેવી સ્થિતિ. વહીવટીતંત્રએ પાણી ભરાયેલા વિસ્તારોમાં ગોઠવ્યા પંપ. ઠેર ઠેર પંપ દ્વારા પાણીનો કરાયો નિકાલ. તેલંગાણાના નાલગોંડામાં નાગાર્જુન સાગર ડેમના અદ્ભુત દ્રશ્યો સામે આવ્યા. હાલ નાગાર્જુન સાગર ડેમની જળ સપાટી હાલમાં 588.90 ફૂટ. તેલંગાણામાં ધોધમાર વરસાદ. કેસમુદ્રમ અને મહબૂબાબાદ વચ્ચેનો રેલવે ટ્રેક પાણીમાં ગરકાવ. રેલવે ટ્રેક ધોવાતા ટ્રેનની અસર, મુસાફરો અટવાયા. આંધ્રપ્રદેશના વિજયવાડામાં મેઘાની ધમાકેદાર બેટિંગ. ભારે વરસાદના કારણે પુલિચિંતલા પ્રોજેક્ટ ડેમ ઓવરફ્લો. આસપાસના વિસ્તારોમાં લોકોને કરાયા એલર્ટ. બિહારના ભાગલપુરમાં નવગાછિયાના નીચાણવાળા વિસ્તારોમાં પૂરના કારણે જનજીવન અસ્તવ્યસ્ત. ઘણા વિસ્તારોમાં હજુ પણ પૂરના પાણી ભરાયેલા. સેંકડો એકરમાં વાવેલા કેળાનો પાક સંપૂર્ણ નાશ. મધ્યપ્રદેશના સિંગરૌલી જિલ્લામાં રિહંદ ડેમના 5 દરવાજા ખોલવામાં આવ્યા. આજુબાજુના વિસ્તારોને સોન નદીના કાંઠા વિસ્તારના લોકોને કરાયા એલર્ટ. છત્તીસગઢના ધમતરી જિલ્લામાં લોકો પ્રાથમિક સુવિધા માટે મારી રહ્યા છે વલખા. ચોમાસામાં નક્સલ પ્રભાવિત વિસ્તારનો કપાઈ જાય છે સંપર્ક. આજ દિન સુધી આ વિસ્તારમાં પ્રાથમિક સુવિધા ન કરાતા લોકોમાં રોષ. સુરેન્દ્રનગરમાં ધોધમાર વરસાદે ખેડૂતોને રડાવ્યા. ખેતરોમાં પાણી ફરી વળતા કપાસ, ડાંગર સહિતના પાકને નુકસાન પહોંચ્યું. ખેડૂતોએ સરકારને સર્વે કરી વળતર ચૂકવવાની માંગ કરી. ખેડામાં પણ વરસાદે તારાજી સર્જી. ખેતરો પાણીમાં ગરકાવ થતા પુરાજ ગામના ખેડૂતોના માથે આભ ફાટ્યું. 900 વીઘા જમીનમાં પાણી ફરી વળતા ડાંગરનો પાક નિષ્ફળ જવાની ખેડૂતોને ભીતિ. વડોદરામાં પૂરની સ્થિતિ બાદ સત્તાધીશો પર વિફર્યા રહીશો. વોર્ડ નંબર 2ના કોર્પોરેટર મહાવીરસિંહ રાજપુરોહિત રહીશોના રોષનો ભોગ બન્યા. જાવત પાર્ક પાસે લોકોએ ઘરવખરીનો કચરો રોડ પર મૂકીને તંત્રની કામગીરીનો કર્યો વિરોધ. વડોદરામાં આવેલા પૂરના લીધે અનેક ઇલેક્ટ્રોનિક સાધનો પાણીમાં ડૂબ્યા. 2 ટુ વ્હીલર અથવા રિક્ષાની લોન ચાલુ હોય તો તેના 3 EMI માફ કરવા રજૂઆત. મુખ્યમંત્રીને પત્ર લખીને કરાઈ રજૂઆત. સ્પોર્ટ્સ સંકુલ પાસે આખો માણસ સમાઈ જાય તેટલો મોટો ભૂવો પડતા સ્થાનિકોમાં રોષ. વારંવાર ભૂવો પડતા તંત્રની કામગીરી સામે ઉઠ્યા સવાલ. 5 દિવસ સાવધાન રહેજો ગુજરાતવાસીઓ. રાજ્યભરમાં 5 દિવસ ભારેથી ભારે વરસાદની આગાહી. દક્ષિણ મધ્ય સૌરાષ્ટ્ર સહિતના ભાગોમાં ધોધમાર વરસાદ વરસવાની સંભાવના. હજુ પણ સૌરાષ્ટ્રને ગમરોળશે મેઘરાજા. હાથીઓ નક્ષત્ર બેસવાથી ભાદરવામાં ધોધમાર વરસાદની રમણીક વામજાએ શક્યતા વ્યક્ત કરી. 3 સપ્ટેમ્બરથી 9 સપ્ટેમ્બર સુધી અમરેલી, જૂનાગઢ સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસશે મેઘરાજા. 13 થી 15 સપ્ટેમ્બર રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સંભાવના. આગાહીકાર રમણીક વામજાએ સપ્ટેમ્બરમાં ધોધમાર વરસાદની આગાહી કરી. કડાકા ભડાકા સાથે સાર્વત્રિક વરસશે મેઘરાજા. સપ્ટેમ્બરમાં ગરમીનું પ્રમાણ વધવાનું પણ રમણીક વામજાનું અનુમાન. ભાદરવો ખેડૂત માટે ચિંતા વધારી શકે. રાજસ્થાન બોર્ડર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વધશે તીડ અને જીવાતનું પ્રમાણ. લીલો દુકાળ અને ઘાસચારો પણ બગડે તેવી રમણીક વામજાએ શક્યતા વ્યક્ત કરી. નવરાત્રીમાં ખેલૈયાનો ઉત્સાહ બગાડશે મેઘરાજા. 5 નોરતા અને શરદ પૂનમ સુધી ખાબકશે વરસાદ. રમણીક વામજાએ કરી નવરાત્રીમાં મેઘમહેર થવાની આગાહી. જૂનાગઢના માંગરોળમાં વીજ કંપનીના કોન્ટ્રાક્ટરના મજૂરને લાગ્યો વીજ કરંટ. જ્યોતિગ્રામ ફીડરમાં પોલ પર ચડી રિપેરિંગ કરી રહ્યો હતો મજૂર. ઓચિંતો પાવર શરૂ થઈ જતા મજૂર નીચે પટકાયો. ગંભીર હાલતમાં સારવાર માટે જૂનાગઢ ખસેડાયો.